હાલોલના કંજરી ગામની પરિણીતાની હત્યાનો પર્દાફાશ. પીએમ રિપોર્ટમાં ગળું દબાવ્યું હોવાનો ખુલતા પતિની ધરપકડ. હાલોલ તાલુકાના કંજરી ગામના મૂળ વતની હર્ષદ પરમાર તેની પત્ની શિલ્પાબેન અને 2 સંતાનો સાથે રહેતા હતા. દરમિયાન શિલ્પાબેનનું કોઈ અગમ્ય કારણોસર મોત નીપજ્યું હતું. આ અંગે હાલોલ ટાઉન પોલીસને જાણ થતાં પોલીસે મૃતદેહનો કબજો લઈ તેને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો અને શરૂઆતમાં અકસ્માત મોત જાણવાજોગ નોંધિત તપાસ હાથ ધરી હતી. હાલોલ રેફરલ હોસ્પિટલના પીએમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે મૃતક શિલ્પાબેનનું મોત કુદરતી રીતે નહીં પરંતુ ગળું દબાવવાને કારણે થયું છે. આ રિપોર્ટના આધારે હાલોલ ટાઉન પોલીસે હત્યાની દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે મૃતક શિલ્પાબેન અને તેમના પતિ હર્ષદ પરમાર વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા. આશંકાના આધારે પોલીસે પતિ હર્ષદ પરમારની અટકાયત કરી તેની કડક પૂછપરછ હાથ ધરી હતી. પોલીસની આગવી ઢબે પૂછપરછમાં હર્ષદ પરમાર ભાંગી પડ્યો હતો અને કબૂલાત કરી હતી કે ઘરકંકાસને કારણે તેણે જ પોતાની પત્નીનું ગળું દબાવીને હત્યા કરી હતી. આ બનાવ અંગે હાલોલ ટાઉન પોલીસે હર્ષદ પરમાર સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે આરોપી હર્ષદ પરમારને 2 સંતાનો છે, જેઓ માતાના મૃત્યુ અને પિતાની ધરપકડ બાદ નિરાધાર બન્યા છે. ગઈકાલે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એમાં ફરિયાદી જે છે એ મરણ જનાર બેન હતા, શિલ્પાબેન. એમના ભાઈ થાય છે જે વિજયભાઈ જાલમભાઈ પરમાર કરીને, એમને કંજરીના રહેવાસી છે અને એમને એમના બેનને એમના જે ઘરવાળા હતા એમણે હર્ષદભાઈ એમણે એને ગળે ટૂંકો આપીને મારી દેવાની હકીકત ફરિયાદમાં લખાવતા એ અનુસંધાને ગુનો દાખલ કરી અને હર્ષદભાઈ જે પરમાર છે એમને રાઉન્ડ અપ કરી અને એરેસ્ટ કરેલ છે અને એમને આગળ વધુ પૂછપરછ ચાલી રહી છે. આ ખૂન બાબતેની હકીકત એવી છે કે ગઈ 7 તારીખે એક ટેલિફોન વર્દી આવેલી હતી કે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા એક બેનને અને એ મરણ ગયેલી હાલતમાં છે. એટલે એ આધારે અમારા હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનના અધિકારીઓ ત્યાં જઈ અને એમની વિગત જોતા આ કામના જે જાહેરાત આપનાર હતા એ તથા જે ખૂનના ગુનાના જે આરોપી છે હર્ષદભાઈ, એ અમારે કંઈ કરવું નથી, અમને લાશ સોંપી દો એવી હકીકત જણાવતા હતા. પરંતુ ટેલિફોન વર્દી હતી એટલે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશને એડી ગુનો રજીસ્ટર કરી અને એની તપાસ હાથ ધરવામાં આવેલી. જે એડીના કામે પેનલથી પોસ્ટમોર્ટમ કરવામાં આવેલું હતું અને પોસ્ટમોર્ટમનો રિપોર્ટ પરમ દિવસે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને મળતા તેમાં ગળામાં ઈજાના નિશાનો, મોઢા ઉપર ઈજાના નિશાનો અને ગળે ટૂંપો આપીને ગૂંગળામણથી મોત થયેલાનું કારણ આપેલું. જે આધારે આ બેનના ભાઈને બોલાવી અને ગઈકાલે આ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. આ બનાવ હકીકત એવી છે કે બંને પતિ પત્ની વચ્ચે બેને પ્રેમ લગ્ન કરેલા હતા. એટલે જે મરણ જનાર છે એમના પિયર સાથે કોઈ સંબંધો ના હોય અને અવારનવાર એ બાબતે એમને ઘરકંકાસ થતો હોય, એનાથી કંટાળીને આ કૃત્ય કરેલો હાલમાં આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ધ્યાને આવેલ છે. હા, કરી દીધી. આરોપીને ધરપકડ કરી દીધી છે અને આજ રોજ એને વધુ તપાસ માટે ચાલી રહી.